નમસ્કાર, ફરીથી સ્વાગત છે. આપણે આશા પ્રોત્સાહક રકમની માર્ગદર્શિકાના ત્રીજા અને અંતિમ ભાગમાં પહોંચી ગયા છીએ. પહેલા બે ભાગમાં આપણે ઘણી બધી કામગીરીઓ વિશે જાણ્યું. તો ચાલો હવે બાકીની જે કામગીરીઓ છે એના પર પણ ફટાફટ નજર નાખી લઈએ. તો આ છેલ્લા ભાગમાં આપણે શું શું જોવાના છીએ? આપણે પ્રોત્સાહન નંબર 11થી 29 સુધીની વાત કરીશું અને એને સરળતાથી સમજવા માટે આપણે એને 5 અલગ અલગ ભાગમાં વહેંચી દીધા છે. કિશોર સ્વાસ્થ્ય, પછી પોષણ, રોગ નિયંત્રણ, આપણી રોજિંદી પ્રવૃત્તિઓ અને છેલ્લે સૌથી અગત્યનું કે આ બધાનો ક્લેમ કેવી રીતે કરવો એની ટૂંકમાં માહિતી. ચાલો તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, કિશોર સ્વાસ્થ્ય અને કુટુંબ નિયોજન, જે આપણા સમાજના ભવિષ્ય માટે ખૂબ જ જરૂરી છે. જુઓ, કિશોર સ્વાસ્થ્ય દિવસમાં જો આપણે કિશોરોને ભાગ લેવા માટે લાવીએ તો એના માટે દર 3 મહિને 200 રૂપિયા મળે છે. અને એટલું જ નહીં, કોઈ નવા પિયર એજ્યુકેટરને પસંદ કરવામાં મદદ કરીએ તો એના માટે પણ એકવાર 100 રૂપિયાનું પ્રોત્સાહન નક્કી થયેલું છે. હવે વાત કરીએ કુટુંબ નિયોજનની. પ્રસૂતિ પછી તરત જ જો કોઈ લાભાર્થીને PPIU-CD એટલે કે કોપર્ટી જેવું સાધન મુકાવવામાં મદદ કરીએ તો દરેક કેસ દીઠ 150 રૂપિયા મળે છે. અને બીજું, જે અંતરાય ઇન્જેક્શન આવે છે એ દર 3 મહિને અપાવવા માટે દરેક ડોઝ પર 100 રૂપિયાનું પ્રોત્સાહન છે. અહીં એક બહુ જ સરસ વાત છે. જો બે બાળકો વચ્ચે 3 વર્ષનું અંતર રાખવા માટે કોઈ દંપતીને તૈયાર કરવામાં આવે તો એના માટે છે 500 રૂપિયા. પણ જો એ જ દંપતી 2 બાળકો પછી કાયમી પદ્ધતિ અપનાવી લે તો પ્રોત્સાહનની રકમ સીધી ડબલ એટલે કે પૂરા 1000 રૂપિયા થઈ જાય છે. ચાલો હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, પોષણ અને બાળ આરોગ્ય. આ પણ ખૂબ જ અગત્યનો વિષય છે. નીપી પ્રોગ્રામ તો આપણે સૌ જાણીએ જ છીએ. એની અંદર મહિલાઓને આયર્નની ગોળીઓ પહોંચાડવા માટે દર મહિને 50 રૂપિયા અને 6 થી 60 મહિનાના બાળકોને આયર્ન સિરપ આપવા માટે દર મહિને 100 રૂપિયાનું પ્રોત્સાહન મળે છે. અમુક કાર્યક્રમો આખા વર્ષ દરમિયાન નથી હોતા, પણ જ્યારે હોય ત્યારે ખાસ ધ્યાન આપવા જેવા છે. જેમ કે નેશનલ ડીવોર્મિંગ ડે, જેમાં કૃમિનાશક દવા આપવા માટે દરેક રાઉન્ડના 100 રૂપિયા મળે છે. અને એવી જ રીતે ઝાડા નિયંત્રણ પખવાડિયામાં ઘરે ઘરે ORS પહોંચાડવા માટે પણ 100 રૂપિયા મળે છે. હવે ગંભીર રીતે કુપોષિત બાળકો, જેને આપણે સેમ બાળકો કહીએ છીએ, એમના માટે પ્રોત્સાહન 3 ભાગમાં વહેંચાયેલું છે. પહેલું, બાળકને સારવાર માટે સેન્ટરમાં મોકલીએ તો મળે 100 રૂપિયા. બીજું, ત્યાંથી રજા મળ્યા પછી એની 3 વાર ફોલોઅપ મુલાકાત લઈએ તો મળે કુલ 300 રૂપિયા. અને છેલ્લે, જ્યારે બાળક એકદમ સ્વસ્થ થઈ જાય ત્યારે વધારાના 50 રૂપિયા મળે છે. એક બીજો બહુ જ મહત્વનો કાર્યક્રમ છે મા કાર્યક્રમ. આમાં મુખ્ય કામ છે માતાઓને સ્તનપાનના ફાયદા અને સાચી રીત વિશે સમજાવવા માટે મીટિંગનું આયોજન કરવું. અને આ જે જરૂરી મીટિંગ કરવાની છે એના આયોજન માટે દર 3 મહિને 100 રૂપિયાનું પ્રોત્સાહન નક્કી કરાયું છે. સારું, તો હવે આપણે આવી ગયા છીએ ત્રીજા વિભાગ પર, રોગ નિયંત્રણ કાર્યક્રમો. આખા સમાજના સ્વાસ્થ્ય માટે આ કામગીરી બહુ જ જરૂરી છે. મેલેરિયાની વાત કરીએ, જો કોઈ શંકાસ્પદ કેસ લાગે અને એની તપાસ માટે સ્લાઇડ લઈએ તો દરેક સ્લાઇડ પર 15 રૂપિયા મળે. પણ જો એ કેસ પોઝિટિવ આવે અને આપણે એની પૂરેપૂરી સારવાર કરાવીએ તો એના માટે એક કેસના 200 રૂપિયા મળે છે. એટલે સારવાર પૂરી કરાવવી ખૂબ જરૂરી છે. મલેરિયા સિવાય ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગોને ફેલાતા અટકાવવા માટે પણ પ્રોત્સાહન છે. આ રોગો મચ્છરથી ફેલાય છે, બરાબર ને? તો એ મચ્છરના પોરાનો નાશ કરવાની જે કામગીરી છે એના માટે દર મહિને 200 રૂપિયા મળે છે. પણ હા, આ રકમ વર્ષના 8 મહિના માટે જ હોય છે. ચાલો હવે આપણે લગભગ છેલ્લી કામગીરીઓ તરફ આવી ગયા છીએ. આ વિભાગ છે આપણી નિયમિત પ્રવૃત્તિઓ અને મીટિંગ્સનો, જે આપણા આખા કામનો પાયો છે. અહીં 3 મુખ્ય કામગીરી છે. પહેલું, ગામની આરોગ્ય સમિતિ એટલે કે VHNCની જે માસિક બેઠક હોય એના માટે 150 રૂપિયા. બીજું, PHC પર જે માસિક રિવ્યૂ બેઠક હોય એમાં હાજરી આપવાના પણ 150 રૂપિયા. અને ત્રીજું, મમતા દિવસે હાજરી આપીને કામગીરી કરવાના પ્રતિ દિવસ 200 રૂપિયા. આપણા કામમાં રેકોર્ડ સાચવવા એ બહુ જ અગત્યનું છે. જેમ કે ઘરની યાદી બનાવવી અને એને અપડેટ કરવી, જન્મમરણનું રજિસ્ટર સાચવવું અને બીજી બધી યાદીઓ. આ બધું જ વ્યવસ્થિત રીતે જાળવવા માટે દર મહિને 300 રૂપિયાનું ફિક્સ પ્રોત્સાહન છે.
અને આપણી છેલ્લી કામગીરી છે દર શનિવારે પીએચસી પર જે સાપ્તાહિક બેઠક થાય છે એમાં હાજરી આપવી. આ શનિવારની મીટિંગમાં નિયમિત હાજરી આપવા માટે દર મહિને 175 રૂપિયા મળે છે. તો આપણે બધી કામગીરી અને એના કેટલા પૈસા મળે એ તો જાણી લીધું, પણ હવે મનમાં સવાલ થાય કે આ બધું મળશે કેવી રીતે? એનો ક્લેમ કઈ રીતે કરવાનો? ચાલો એ પણ ટૂંકમાં સમજી લઈએ. તો આ બધા લાભ મેળવવા માટે કરવું શું પડે? બસ એક જ વસ્તુ, યોગ્ય રીતે ફોર્મ ભરવા અને દસ્તાવેજ તૈયાર રાખવા. આપણે જે પણ કામગીરી કરીએ છીએ એના માટે એક ચોક્કસ ફોર્મ એટલે કે એનેક્ષર ભરવાનું હોય છે. એનેક્ષર એમમાં તમારે કિશોર સ્વાસ્થ્ય દિવસની તારીખ અને તે દિવસે કેટલા કિશોર કિશોરીઓ હાજર રહેલા તેની સંખ્યા, તેમજ એનમાં તમારે પિયર એજ્યુકેટરનું નામ લખવાનું, જેના માટે 100 રૂપિયા મળશે. એનેક્ષર ઓ માટે તમારે પ્રસૂતા માતાનું નામ, પ્રસૂતિની તારીખ, સ્થળ અને પીપીએસઓડીની મૂક્યાની તારીખ, તેમજ મૂકનારનો હોદ્દો, નામ અને તેનું પ્રમાણપત્ર જોડવાનું રહેશે, જેમાં સહી કરવાની રહેશે જે તે વ્યક્તિએ મૂકી હોય તેણે. એનેક્ષર પીમાં અંતરાની વિગતોમાં લાભાર્થીનું નામ, તારીખ, સ્થળ અને ડોઝ કયો છે એનો પહેલો, બીજો અને અંતરા આપનારનું નામ, હોદ્દો અને તેની સહી. એનેક્ષર ક્યુમાં તમારે હવે લાભાર્થીનું નામ, એના લગ્નની તારીખ, પ્રથમ બાળકની જન્મ તારીખ, બિનકાયમી કુટુંબ કલ્યાણ પદ્ધતિનું નામ, એલએમપીની તારીખ, એએનસીની નોંધણી તારીખ, બીજા બાળકની જન્મ તારીખ અને મોટિવેટ કર્યાની ખાતરી બદલ FHWની સહી. એનેક્ષર આર આપણે ફેમિલી પ્લાનિંગ માટે લેપ્રોટીએલ કરાવ્યું હોય તો તેના સર્જનનું નામ, સ્થળ અને તારીખ લખવાનું રહે. હવે નીપી પ્રોગ્રામ અંતર્ગત તમારે ફક્ત માતાની સંખ્યા, કેટલી માતાને ગોળીઓ આપી, નીચે તમારે કુલ બાળકોની સંખ્યા, 6 મહિનાથી 5 વર્ષના અને સિરપ આપેલા બાળકોની સંખ્યા, અને એનેક્ષર યુમાં જો એનડીડી રાઉન્ડ હોય, ફેબ્રુઆરી ઓગસ્ટમાં મોસ્ટ ઓફ હોય છે, તો તે તારીખ લખવાની રહેશે અને કેટલા બાળકોને પીવડાવી છે. એનેક્ષર વીમાં તમારે સેમ બાળકોનું રિફર માટે પણ 100 રૂપિયા મળે છે. તમે જ્યારે એડમિટ થાય બાળક ત્યારે તમારે ન્યુટ્રિશન આસિસ્ટન્ટની સહી લઈ શકો છો અને આ ઇન્સેન્ટિવ મળે છે. એનેક્ષર ડબલ્યુમાં તમારે ફોલોઅપ વિઝિટ, ડિસ્ચાર્જ થઈ જાય પછી તમારે ઘરે વિઝિટ કરવાની હોય, તે વિઝિટના પણ તમને 3 વિઝિટના રૂપિયા વિઝિટ મુજબ મળે છે, તેની તારીખ લખવાની રહેશે. એનેક્ષર એક્સમાં તમારે જો બાળક સેમમાંથી મુક્ત જાહેર કરવામાં આવે તેમાં પણ ન્યુટ્રિશન આસિસ્ટન્ટની સહી લેવાની રહેશે અને તેના પણ તમને રૂપિયા મળવાપાત્ર છે. એનેક્ષર વાયમાં તમારે મા પ્રોગ્રામ અંતર્ગત કુલ માતાની સંખ્યા, હાજર માતાની સંખ્યા, અને એનેક્ષર ઝેડમાં ઝાડા નિયંત્રણ પ્રોગ્રામ અંતર્ગત તમારે જૂન જુલાઈમાં ORS પેકેટ કેટલા વેચ્યા અને કેટલા બાળકો હતા એની સંખ્યા. એનેક્ષર ડબલ એમાં કુલ કેટલી સ્લાઇડ લીધી અથવા તો આરડી કિટથી ટેસ્ટ કર્યો તે, અને 1 માસમાં કુલ 7 સ્લાઇડ લેવાની રહેશે. તેમજ એબીમાં તમારે લખવાનું રહેશે જો પોઝિટિવ આવે તો તેની વિગત અને તેની વિઝિટની તારીખ લખવાની રહેશે. અને એસીમાં તમારે એબેટની કામગીરી કયા વિસ્તારમાં કરી અને કેટલા ઘરનો સર્વે કર્યો તે લખવાનું રહેશે. એનેક્ષર એડીમાં રૂટીન એક્ટિવિટી માટે તમારે ગ્રામ સંજીવની મિટિંગની તારીખ લખવાની, સ્થળ લખવાની અને હાજર રહેલા સભ્યોની સંખ્યા લખવાની. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર માસિક રિવ્યૂ મિટિંગમાં હાજર રહેલ છે કે નહીં તેમાં FHWની સહી કરાવવાની રહેશે. અને ત્રીજીમાં છે માસ દરમિયાન કરેલ મમતા દિવસની વિગત લખવાની, જેટલા મમતા દિવસ આવતા હોય તે લખવાના, ગામનું નામ લખવાનું અને લાભાર્થીની સંખ્યા લખવાની. રજિસ્ટર નિભાવણીમાં તમે અહીં હા કે ના લખવાનું છે અને FHWની બાજુમાં સહી કરાવવાની છે. અહીં મળે છે તમને દરેક સેટકોમની મિટિંગના જોવાના, તમારે સેટકોમની મિટિંગની તારીખ, સ્થળ અને સેટકોમનો વિષય, હાજરીમાં હા કે ના લખી દેવાનું. હવે આ આખી આશા ઇન્સેન્ટિવની શીટ તમને ડિસ્ક્રિપ્શનમાં લિંકમાં મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો અને તમારા PHC માટે ઉપયોગ કરી શકો છો. તમારું કાર્ય છે, તમારો હક છે, તમારા હકનું ઇન્સેન્ટિવ છે. જો તમે આશા ઇન્સેન્ટિવનું ફોર્મ સારી રીતે ભર્યું હશે તો ચોક્કસથી તમે આના ઉપર દાવો કરી શકો છો અને તમારા હકનું ઇન્સેન્ટિવ મેળવી શકો છો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને શેર કરો. થેન્ક યુ.